નમસ્કાર, હું રાહુલ વેગડા એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત કરું છું. ચાલો જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ. ભાજપ નેતા અમિત શાહ આજે દિલ્હીમાં બે જાહેર સભાઓને સંબોધિત કરશે. દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને અરવિંદ કેજરીવાલ બપોરે 12 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરશે. જમ્મુ કાશ્મીરના કઠુઆમાં આર્મી કેમ્પ પર ગોળીબાર, શંકાસ્પદ આતંકવાદીઓની શોધમાં ઓપરેશન શરૂ. મુંબઈ હુમલાના દોષિત તહવુર રાણાને ભારત લાવવાનો માર્ગ મોકળો. અમેરિકાની સુપ્રીમ કોર્ટે પ્રત્યાર્પણને મંજૂરી આપી. મહારાષ્ટ્રના સાયન કોલીવાડાના એક નિર્માણાધીન બિલ્ડિંગમાં આગની ઘટના. આગનું કારણ હજુ સુધી અસ્પષ્ટ. કોઈ જાનહાનિના અહેવાલ નહીં. મહાકુંભ મેળા તરફ જતા મુખ્ય રસ્તા પર પાર્ક કરેલી બે કારમાં લાગી આગ. ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચી આગ લીધી કાબૂમાં. કોલ્ડ પ્લે કોન્સર્ટને લઈને અમદાવાદ સજ્જ છે. કોલ્ડ પ્લે કોન્સર્ટ માટે ટ્રાફિક રૂટ પણ ડાયવર્ટ કરાયા. જનપથ 4 રસ્તાથી મોટેરા સ્ટેડિયમ જતો રસ્તો બંધ રહેશે. ગીર સોમનાથના ઉના તાલુકાના અહેમદપુર માંડવી બીચ પર ત્રિદિવસીય બીચ ફેસ્ટિવલનો શુભારંભ થયો. તો આ હતી આજની મુખ્ય હેડલાઇન્સ. આવા જ માહિતીસભર વિડીયોઝ અને મહત્વની અપડેટ્સ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ.